નમસ્કાર મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 3 સુરેખ પથ પર ગતિ. ઓકે, લાસ્ટ ટાઈમ મળ્યા હતા ત્યારે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ જોયા. બરાબર છે, 4 સમીકરણ હતા. આશા રાખું છું કે થિયરી તમે મોડે કરી નાખી હશે. 4 સમીકરણો તમને મોડે હશે. બરાબર છે. તો આજે આપણે નવા 2 કોન્સેપ્ટ જોવાના છે જે તમારી ટેક્સ્ટબુકમાં નથી. જેઈ, નીટ, ગુજકેટ આ બધી એક્ઝામમાં પૂછાય જ છે. ચાલો, તો એનો એક કોન્સેપ્ટ સ્ટોપિંગ ડિસ્ટન્સ. બરાબર છે, સ્ટોપિંગ ડિસ્ટન્સ ઘણીવાર એક્ઝામ્પલ હશે ને, તો એક્ઝામ્પલમાં તમને રકમમાં લખેલું હશે કે સ્ટોપિંગ ડિસ્ટન્સ આટલું છે. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું? ઓકે, સમજો કે તમે બાઇક લઈને જાઓ છો. અહીંથી બાઇક લઈને તમે 80ની સ્પીડ પર જતા હતા. સામે દૂર તમે જોયું કે ત્યાં એક બમ્પ આવે છે, સ્પીડ બ્રેકર છે. તો તમે શું કરશો? ગાડીમાં બ્રેક એપ્લાય કરીને સ્પીડને ધીમી કરશો. તો જ્યારથી તમે બ્રેક મારો ત્યારથી કે પેલો બમ્પ આવે ત્યાં તમે ઊભી રાખો અથવા બમ્પ પાર કરો ત્યાં સુધીનું અંતર તમે જે કાપ્યું એને આપણે કહીશું સ્ટોપિંગ ડિસ્ટન્સ. બરાબર છે. એક ઉદાહરણથી સમજીએ. જો સમજો કે આ રસ્તા પર આ એક પૈંડું છે. બરાબર છે. આ એક પૈંડું કંઈક આ દિશામાં ગતિ કરે છે. ઓકે, આ દિશામાં ગતિ કરતું કરતું થોડું આગળ ગયા. આગળ જઈને આ જગ્યા પરથી આપણે એમાં બ્રેક મારી. અહીંથી શું કર્યું? આપણે બ્રેક મારી. અહીંથી બ્રેક મારવાની શરૂઆત કરી. બ્રેક મારી તો બ્રેક મારશો એટલે ગાડી તરત ને તરત તો નહીં ઊભી રહે. બ્રેક માર્યા પછી થોડીક તો ગાડી ગતિમાં હશે. ચાલો, બ્રેક માર્યા પછી ગાડી ધીરે ધીરે આગળ જાય છે અને આગળ જઈને આ જગ્યા ઉપર, બરાબર છે, આ જગ્યા ઉપર આ ગાડી ઊભી રહે છે. બરાબર છે. શું થાય છે? આ જગ્યા પર ગાડી ઊભી રહે છે. બરાબર. તો જ્યારથી તમે બ્રેક મારી ત્યારથી લઈને ગાડી ઊભી રહી ત્યાં સુધીનું જે અંતર છે, સમજો કે અહીંથી અહીં સુધીનું જે અંતર છે એને આપણે કહીશું સ્ટોપિંગ ડિસ્ટન્સ ડીએસ. બરાબર છે. ખબર પડી મિત્રો? બ્રેક એપ્લાય કરો, બ્રેક મારો ત્યારથી લઈને ગાડી ઊભી રહે ત્યાં સુધીનું જે અંતર છે તેને આપણે કહીશું સ્ટોપિંગ ડિસ્ટન્સ. સમજાઈ ગયું હવે સ્ટોપિંગ ડિસ્ટન્સ કોને કહેવાય? ઓકે, જો બીજું શું થાય છે? બ્રેક મારો છો એટલે આ જગ્યાએ ગાડી ઊભી રહેશે તો તેનો વેગ કેટલો થઈ જશે? 0. અંતિમ વેગ એનો 0 થઈ જશે. ઓકે, સ્ટોપિંગ ડિસ્ટન્સની શરૂઆત ક્યારથી થાય? કે જ્યારથી બ્રેક મારો છો ત્યારથી. એવું નહીં કે પદાર્થ પહેલેથી ગતિમાં આવતો હતો અને ત્યાંથી શરૂઆત કરવાનું છે. ના, જ્યારથી તમે બ્રેક મારો છો ત્યારથી શરૂઆત કરવાની છે. બરાબર છે. તો એનો શરૂઆતનો વેગ અહીંથી થશે, બ્રેક મારો છો ત્યારથી. તો શરૂઆતનો વેગ ખરેખર 0 હશે? ના, 0 નહીં હોય, કંઈક વેગ હશે. એનો મતલબ કે શરૂઆતનો પ્રારંભિક વેગ છે એ 0 નથી. બરાબર છે. અંતિમ વેગ તમારો 0 થાય છે. બીજું, તમે અહીંથી બ્રેક મારો છો તો ધીરે ધીરે ગાડીની ગતિ જે છે એ ઘટવાની છે. બ્રેક માર્યા પછી તમે ઊભા રહો ત્યાં સુધી તમારો વેગ ઘટતો જતો હશે. કે વેગમાં ફેરફાર થયો એટલે પ્રવેગ કહેવાય. પ્રવેગ કહેવાય તો લખું એ પ્રવેગ છે, પ્રવેગી ગતિ છે. પણ વેગ ઘટે છે એટલે પ્રવેગ કેવો હશે? માઇનસ. તમારો પ્રવેગ કેવો હશે? માઇનસ પ્રવેગ હશે. સમજાય છે મિત્રો? તો જો આપણને કેટલા બધા પોઈન્ટ પડી ગયા. ઓકે, હવે અહીંથી લઈને અહીં સુધીનું તમે અંતર કાપ્યું હશે. એ અંતર કેટલું કહેવાય? ડીએસ. ધેટ મીન્સ કે આને આપણે શું કહી શકીએ? x = ds. અંતર જે કાપ્યું છે તે. બરાબર છે.
બ્રેક મારી અને ગાડી ઊભી રહી ત્યાં સુધી જે અંતર કાપ્યું એને આપણે શું કહીએ ds. તો એ તો આપણું અંતર છે, તો અંતર x લખી શકીએ, તો x બરાબર ds થયા. જુઓ એક જ વસ્તુ પરથી આપણને કેટલા પેરામીટર મળે છે તે કયા પેરામીટર મળ્યા. એક, શરૂઆતનો વેગ 0 નથી, કેમ ત્યાંથી બ્રેક મારવાની શરૂઆત કરી છે. પછી અંતિમ વેગ 0, કેમ ગાડી ઊભી રહે છે. એટલા સમય દરમિયાન વેગ ધીરે ધીરે ઘટતો હશે તો પ્રવેગ તમારો માઇનસમાં હશે, એટલે એ ગતિ પ્રતિપ્રવેગી ગતિ થઈ. અને બીજું જે અંતર કાપો છો એને ds કહેવાય. દેટ મીન્સ કે x બરાબર ds કહેવાશે કે નહીં, બરાબર છે. તો આપણને 1, 2, 3 અને 4 પેરામીટર મળ્યા, બરાબર છે. કેટલા પેરામીટર જો કયા પોઈન્ટ લખું છું. એક મને v મળ્યો, એક v0 ખબર છે, એક a ખબર છે અને એક x ખબર છે, બરાબર છે. x ખબર છે. ચાલો આના ઉપરથી મને કહો ગતિનું કયું સમીકરણ અહીં લાગુ પડશે. તમારી પાસે 4 સમીકરણ હતા ને, એ 4 સમીકરણમાંથી આટલા પેરામીટર આવતું હોય એવું સમીકરણ કયું? વિચારો, જલ્દી વિચારો, કયું સમીકરણ આવે છે? જો સમીકરણમાં t નથી તો t વગરનું સમીકરણ કયું છે? તમારી પાસે સમીકરણ આવે છે 2ax = v² - v0². જો a છે, x છે, v છે, v0 છે, બરાબર છે. તો આ સમીકરણ લાગુ પડશે આપણી પાસે. અહીંયા તમારે મેઇન કયું સમીકરણ લાગુ પડે છે એ જ શોધવાનું છે. ચલો આ સમીકરણ મને ખબર પડી ગઈ. હવે બધી કિંમત મૂકું. 2 a કેવો છે? માઇનસ, કેમ ઘટાડો થાય છે. x બરાબર શું લખાય? ds લખાશે. ઓકે. v² v કેવો છે? 0. ઓકે. માઇનસ v0², 0 નથી તો v0². થઈ ગયું આ રીતે. ઓકે. અહીંયા શું થશે? -2a ds = -v0². માઇનસ કેન્સલ થઈ ગયા તો તમારી પાસે સમીકરણ વધ્યું ds = v0²/2a. v0²/2a. આ સમીકરણને કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સનું સમીકરણ, બરાબર છે. જોઈ લો મિત્રો, કઈ જગ્યાએ કન્ફ્યુઝન હતો જરા જોઈ લેજો, બરાબર છે. પ્રવેગ a કેવો હતો આપણી પાસે? નેગેટિવ, તો મેં માઇનસ કર્યો. x બરાબર શું છે? ds, તો મેં ds લખ્યા. v કેટલો છે? 0, તો મેં 0 કરી દીધા. v0 કેટલા છે? તો કે 0 નથી તો v0 મૂકી રાખ્યા, બરાબર છે. ને એના પરથી આપણને ઇક્વેશન મળ્યું ds = v0²/2a. હવે મિત્રો, જો તમને રકમમાં સ્ટોપિંગ ડિસ્ટન્સ શોધવાનું કહે તો તમારે દર વખત આ માથાકૂટ નહીં કરવાની કે ભાઈ લાવો એનો વેગ કેટલો, એનો પ્રવેગ કેટલો. સીધું ઇક્વેશન લખી દેવાનું. સીધું ઇક્વેશન સ્ટોપિંગ ડિસ્ટન્સ બરાબર v0²/2a, બરાબર છે. સમજાઈ ગયું? કોઈ કન્ફ્યુઝન છે આમાં? તો એક આ બીજો એક કોન્સેપ્ટ આપણે શીખ્યા છે તે. ચાલો નવી થિયરી, એક નવો પોઈન્ટ સમજીએ આપણે. ઓકે. nમી સેકન્ડ દરમિયાન કાપેલું અંતર, બરાબર છે. થિયરીનું ટાઇટલ છે nમી સેકન્ડમાં કપાયેલ અંતર. ઓકે. આના એક્ઝામ્પલ પણ પૂછાય છે, ઇવન બોર્ડમાં પણ પૂછાય છે, જીમાં પણ પૂછાય છે અને નીટમાં પણ પૂછાય છે. ગુજકેટ તો હશે જ. ઓકે. તો દરેક એક્ઝામની અંદર આના રિલેટેડ કંઈક એક્ઝામ્પલ હોય છે. મિત્રો, nમી સેકન્ડમાં કપાયેલ અંતર. ઓકે. એનો મતલબ કે તમને એ સમય આપેલો છે. સમજો કે સમય t બરાબર 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ. એવું કરતાં તમે ગયા n સેકન્ડ સુધી, બરાબર. ક્યાં સુધી ગયા? n સેકન્ડ સુધી. ઓકે. તો આ જે છે nમી સેકન્ડ, એ આપણું શું થયું? છેલ્લું પદ થયું, બરાબર છે. એ આપણું છેલ્લું પદ થયું. હવે nમી સેકન્ડમાં કપાયેલ અંતર
nમી સેકન્ડમાં કપાયેલ અંતર જો મારે શોધવું હોય તો મારે એની આગળની પણ સેકન્ડ જોઈએ. સમજાવું કઈ રીતે? સમજો કે અત્યારે 1 સેકન્ડ છે, આ 2 છે ને 3 છે. કોઈ તમને પૂછે કે ત્રીજી સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું હશે, તો જો પહેલી સેકન્ડ અહીં પૂરી થઈ, બીજી સેકન્ડ અહીં પૂરી થઈ, તો અહીંથી ત્રીજી સેકન્ડ સ્ટાર્ટ થઈ ગઈ. જ્યાં બીજી સેકન્ડ પૂરી થઈ ત્યાંથી ત્રીજી સ્ટાર્ટ થઈ. તો બીજીથી ત્રીજી સુધીનું અંતર, આ 1 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું એ આપણે શોધવાનું. બરાબર છે? તો જે સેકન્ડનું મારે કિંમત શોધવાની હોય કે 5મી સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું, તો મારે 4થી સેકન્ડ જોઈએ. મને કેવું કહેવામાં આવે કે nમી સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું છે, તો મારે એની આગળનું એક ટર્મ જોઈએ. તો એની આગળની સેકન્ડ કઈ હશે? સમજો કે અહીંયા 3 છે, એની આગળની તો કે 3 ઓછા 1, તો 2 થઈ ગયા. બરાબર છે? અહીં કેટલા થઈ ગયા? 2. એની આગળની તો કે 2 છે, તો કે 2 ઓછા 1 કેટલા થયા? 1. તો જો 1 2 3 આ રીતે એક એક ઓછા કરતા જઈએ. તો અહીં મને nમી કઈ છે, તો એની આગળની n-1 આ હશે. બરાબર છે? હવે nમી સેકન્ડમાં કાપેલું અંતર, તો એની શરૂઆત અહીંથી થઈ હશે. અહીંથી લઈને આપણે આ સેકન્ડ સુધી જવાનું છે. ખબર પડે છે મિત્રો? ઓકે. તો આમાં અંતિમ કયું થયું? તો કે n અંતિમ પદ. પ્રારંભિક કયું થયું? તો કે આ n-1 એ મારું પ્રારંભિક અંતર થયું. બરાબર છે? અહીંથી અહીં સુધી જવા માટેનો લાગતો સમય. બરાબર છે? ખબર પડે છે કે નહીં તમને? સમજાય છે હું શું કહું છું તે? ઓકે, ચલો થોડુંક સમજીએ. હવે એની માટે જો મારે જોવું હોય કે ભાઈ nમી સેકન્ડ, એટલે આ જે મારી થઈ ને, આ મારી થઈ nમી સેકન્ડ. કઈ સેકન્ડ થઈ ગઈ? nમી સેકન્ડ. હવે તમે મિત્રો વિચાર કરો કે આમાં ઇક્વેશન કયું હશે. સમજો કે કોઈ પણ ઇક્વેશન, હું એક ઇક્વેશન લઈ લઉં છું કે x બરાબર v0t પ્લસ 1/2 at². આ એક સમીકરણ મેં લઈ લીધેલું છે. બરાબર છે? x બરાબર v0t પ્લસ 1/2 at². આ એક સમીકરણ મેં લીધું છે. આના પરથી મારે nમી પદનું સમીકરણ શોધવું છે. ચાલો, મારે જો nમી સેકન્ડ, સેકન્ડ એટલે અહીંયા t હશે. અંતર શોધવાનું છે એટલે x શોધવાનું છે. બરાબર છે? તો મારે x શોધવાનો છે. ચલો x, તો અહીંયા તફાવત છે, તો x કેવી રીતે શોધાશે? તો કે x બરાબર અંતિમ, એટલે અંતિમ એટલે કેટલું છે? xn માઇનસ પ્રારંભિક એટલે n-1 થશે. આ રીતે બરાબર. મારે બે વચ્ચેનું અંતર એટલે સ્થાનાંતર કહેવાય એને. સ્થાનાંતર x શોધવું છે, તો અંતિમ માઇનસ પ્રારંભિક. અંતિમ એટલે n એટલે કે xn માઇનસ પ્રારંભિક એટલે xn-1 થશે. આ રીતે. ચલો, હવે આ જ કિંમત હું અહીં મૂકી દઉં. જો સમય છે, આ જે n છે એ સમય છે મારી પાસે, તો જ્યાં પણ t છે, ફરી કહું છું સમજો, જ્યાં પણ t છે ત્યાં હું શું મૂકીશ? n અને n-1. બરાબર છે? ચાલો, તો ઇક્વેશન લખું છું. આ ઇક્વેશન પરથી હવે લખવાની શરૂઆત કરો કે x બરાબર v0t. v0t એટલે શું લખીશ? અહીંયા n માટે લખું છું, તો v0n પ્લસ 1/2 at². t એટલે કેટલા? ફરી પાછા n, તો લખું n². સમજાયું? શું કર્યું મેં? જ્યાં t છે એની જગ્યાએ n લખી દીધો છે. સમજાવું તમને? જ્યાં t છે એની જગ્યાએ મેં શું મૂક્યું છે? n. t છે એની જગ્યાએ મેં શું મૂકી દીધું? n. પહેલાં ઇક્વેશનમાં n છે એટલા માટે. ઓકે, આગળ છે માઇનસ. હવે આના મોટા કૌંસમાં લઈ લઉં છું. xn-1. હવે શું કરીશ? જ્યાં t છે ત્યાં શું મૂકીશ? n-1. ઓકે, મૂકીએ. ચાલો, શું થશે? તો v0 અહીંયા મૂકી દઉં, n-1. સમજાય છે? ચાલો, પ્લસ 1/2 at². t² એટલે n-1². ક્લિયર થઈ ગયું? ચાલો, હવે ફટાફટ સાદુરૂપ આપીએ છીએ આપણે. બધા કૌંસ છોડવાના છે. v0n
પ્લસ 1/2 an² માઇનસ અહીં કૌંસ છોડી દઉં છું અત્યારે જો v0n માઇનસ v0 ઓકે પ્લસ 1/2 a x માઇનસ વાયનો સ્ક્વેર x² માઇનસ 2xy પ્લસ y² થશે આ રીતે ઇક્વેશન બરાબર છે x² માઇનસ 2xy વત્તા y² તો જો શું થશે n² માઇનસ 2n પ્લસ 1 થઈ ગયું સમીકરણ સમજાય છે ચાલો સાદુરૂપ આપીએ ઇઝ ઇક્વલ ટુ v0n પ્લસ 1/2 an² માઇનસ કૌંસ જ રાખું છું અત્યારે v0n માઇનસ v0 પ્લસ હવે આ 1/2 એને બધા હાથે ગુણાકાર કરું છું તો જો 1/2 an² માઇનસ 1/2 2an પ્લસ 1/2 a થયું આ રીતે સમજાય છે ચાલો ઓકે જો અહીંયા આગળ આ 2 કેન્સલ આ 2 કેન્સલ થઈ જશે ફરી પાછું સમીકરણ લખું છું v0n પ્લસ 1/2 an² કૌંસ છોડી દઉં છું અંદરની બધી નિશાની ચેન્જ થશે કેમ બહાર માઇનસ છે તો શું થશે માઇનસ v0n પ્લસ v0 માઇનસ 1/2 an² માઇનસ a/2 થઈ જશે સમીકરણ ચલો જો v0n ધન છે v0n ઋણ છે 1/2 an² ધન છે 1/2 an² ઋણ છે કેન્સલ થઈ ગયા ચલો હવે જે વધે છે તે ઓકે આપણી પાસે છે x બરાબર શું વધે છે સામે અહીંયા છે v0 બરાબર છે v0 વધે છે પછી કંઈક રહી ગયું અચ્છા આ રહી ગયું ને 2 કેન્સલ કર્યો તો માઇનસ an એટલે પ્લસ an થઈ ગયું ને આપણી પાસે આ એક ટર્મ રહી ગઈ હતી જો માઇનસ 2 કેન્સલ પણ an હતો ને તો માઇનસ an બહાર આવશે એટલે પ્લસ an થઈ ગયો ઓકે ચાલો તો જે વધ્યું તે v0 વધ્યો પ્લસ an આ વધ્યું છે અને વધ્યું માઇનસ a/2 જો આ રીતે વધ્યું છે તે ઓકે કયા કયા ટર્મ વધ્યા જો રાઉન્ડ કરું છું આ એક વધ્યું આ એક આ બે વધ્યા બરાબર છે જે વધ્યા છે તે લખ્યા છે ચાલો હવે આમાંથી એ કોમન કાઢી લઈએ તો ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ એ કોમન કાઢું અહીં વધ્યો n માઇનસ 1/2 ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ એ લસા નીકળશે 2n માઇનસ 1/2 જો આ રીતે થાય છે ઓકે થોડીક વ્યવસ્થિત લખી આપું તો x બરાબર v0 પ્લસ a/2 ઇન્ટુ 2n માઇનસ 1 nમી સેકન્ડ દરમિયાન કાપેલું અંતર કેવું થશે x બરાબર v0 પ્લસ a/2 ઇન્ટુ 2n માઇનસ 1 ઓકે તો આપણી પાસે આટલું થયું આ ફાઇનલ ઇક્વેશન થઈ ગયું હવે તમને પૂછે કે 5મી સેકન્ડ દરમિયાન કાપેલું અંતર શોધો તો n બરાબર 5 મૂકી દેવાના એવું પૂછે કે 10મી સેકન્ડમાં કપાયેલું અંતર શોધો તો n બરાબર 10 સીધું જ મૂકી દેવાનું જે સેકન્ડ માટે પૂછ્યું છે એ સેકન્ડ ડાયરેક્ટ મૂકી દો તમારો આન્સર આવી જશે બરાબર છે તો મિત્રો સમજાયું આજની બે થિયરી સ્ટોપિંગ ડિસ્ટન્સ અને nમી સેકન્ડમાં કપાયેલ અંતર આ બંને થિયરી તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે કોન્સેપ્ટ વાઇઝ ઓકે એ ટેક્સ્ટ બુકમાં ન હોવાથી મેં તમને એ સમજાવી દીધી છે ચાલો ક્લિયર થઈ ગયું સ્ક્રીનશોટ પાડી લો એકવાર જોઈ લો કેલ્ક્યુલેશન જાતે કરશો તો વધારે સમજાશે ઓકે ચાલો ઓકે પૂરું કરીએ આજે આજની થિયરી અહીં પૂરી કરીએ છીએ નેક્સ્ટ ટાઈમ મળશું તો જોઈએ કદાચ સાપેક્ષ વેગ અને સાપેક્ષ પ્રવેગ લઈ લઈએ ક્યાં તો પછી એના એક્ઝામ્પલની શરૂઆત કરીએ જે અનુકૂળતા આવે તે પ્રમાણે શરૂઆત કરશું ઓકે તો ચેપ્ટરનો એક લાસ્ટ ટોપિક બાકી છે સાપેક્ષ વેગ
ત્યાર પછી આપણું ચેપ્ટર પૂરું થશે, ફક્ત એક્ઝામ્પલ બાકી રહેશે. ઓકે, ચાલો તો અહીં સુધી પૂરું કરે છે. મળીએ આપણે નવા લેક્ચરમાં. નમસ્કાર.